સાહેબ, ઇસુઝુ મોટર્સ ઇન્ડિયામાં સ્વાગત છે. ઇસુઝુ BS6 વાહન ખરીદવાના આપના નિર્ણય પર હાર્દિક અભિનંદન. આ પસંદગી દ્વારા તમે સ્વચ્છ, હરિત અને સલામત વાતાવરણની રચના તરફ જવાબદાર સિટીઝન હોવા માટે તમારી જાતને પુરવાર કરી છે. BS6 શું છે? BS6 એટલે 1 એપ્રિલ 2020 પછી વેચાતા બધા જ વાહનો માટે ભારત સરકાર દ્વારા સુયોજિત કરવામાં આવેલ ભારત સ્ટેજ 6 એમિશન માપદંડો. શું તમે આ એમિશન માપદંડો વિશે વધુ સમજાવી શકો છો? BS6 એમિશન માપદંડો બધા જ મોટર વાહનો માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ સૌથી કડક માપદંડો છે. તે પ્રવાસ કરવામાં આવેલ દરેક કિલોમીટર માટે મિલીગ્રામમાં માપવામાં આવતા મહત્તમ સ્વીકાર્ય પોલ્યુટન્ટ સ્તરને નક્કી કરે છે. BS6 માપદંડ અનુસાર નાઇટ્રોજન ઓક્સાઇડ 79% ઓછા હોવા જોઈએ, પાર્ટિક્યુલેટ મેટર 92% ઓછા હોવા જોઈએ અને હાઇડ્રોકાર્બન પ્લસ નાઇટ્રોજન ઓક્સાઇડ સંયુક્ત રીતે 53% જેવા હાનિકારક પોલ્યુટન્ટ્સ જે એક્ઝોસ્ટમાં ઉત્સર્જિત થાય છે તેને જ્યારે BX4 ની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઓછા હોવા જોઈએ. HC અથવા NOx હાનિકારક ગેસ છે, શું નથી? પરંતુ PM શું છે? PM પાર્ટિક્યુલેટ મેટર ખૂબ જ ઘન કણો છે જે કાર્બન ધરાવે છે, જે નરી આંખે જોઈ શકાતા નથી. તેની જાડાઈ માનવ વાળ કરતા ઓછી હોય છે અને તેને જ્યારે શ્વાસોશ્વાસમાં લેવામાં આવે ત્યારે વિવિધ શ્વસન સંબંધી વિકૃતિઓનું કારક બને છે. ઓહ, એવું કેવી રીતે બને છે કે BS6 વાહનો પોલ્યુટન્ટ સ્તરને ઓછા કરે છે? ઇસુઝુ BS6 વાહનો પોલ્યુટન્ટ્સને નિયંત્રિત કરવા માટે નવા વિકસિત કરવામાં આવેલ એન્જિન સોફ્ટવેર અને કેટાલિટિક કન્વર્ટર જેવા કે LNT લીન, NOx ટ્રેપ, DPD ડીઝલ પાર્ટિક્યુલેટ ડિફ્યુઝર અને સ્લીપ CAT કોન ધરાવે છે. LNT કાર્બન મોનોક્સાઇડ કાર્બન ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજનમાં રૂપાંતરિત થાય છે. હાઇડ્રોકાર્બન CO2 અને પાણીમાં રૂપાંતરિત થાય છે. એવા કિસ્સામાં કે કોઈ NOx LNT માંથી સ્લીપ થાય છે ત્યારે સ્લીપ કેટ કોન દ્વારા તેની સંભાળ લેવામાં આવે છે. સ્લીપ કેટ કોન NOx ને N2 માં ઘટાડે છે. પાર્ટિક્યુલેટ મેટર ડીઝલ પાર્ટિક્યુલેટ ડિફ્યુઝરની અંદર ભરાઈ જાય છે, જે તેની ડિઝાઇનને લીધે પાર્ટિક્યુલેટ મેટરને તેની અંદરથી પસાર થવા દેતું નથી. PM DPDની અંદરની બાજુએ રાખમાં બળે છે. ફ્યુઅલમાંથી સલ્ફર LNT માં હાઇડ્રોજન સલ્ફાઇડમાં રૂપાંતરણ પામે છે. આ H2S સ્લીપ કેટ કોનમાં સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. એ રીતે ખાતરી કરે છે કે BS6 વાહન ઓછા પોલ્યુટન્ટ ઉત્સર્જિત કરે. તેથી એ સુનિશ્ચિત કરવા કે આ સિસ્ટમ ચોક્કસપણે કામ કરે છે, દરેક ગ્રાહક માત્ર BS6 ફ્યુઅલનો જ ઉપયોગ કરવો જોઈએ અને ઇસુઝુ BS6 વાહનો માટે ઇસુઝુ લો એશ ડીઝલ એન્જિન ઓઇલની ભલામણ કરે છે. જો હું BS6 ડીઝલ અને ઇસુઝુએ ભલામણ કરેલ એન્જિન ઓઇલનો ઉપયોગ ન કરું તો શું થાય? DPDની અંદરની બાજુએ ટ્રેપ થયેલા PM નું શું થશે? શું તે જામી નહીં જાય? હું કેવી રીતે જાણું કે ફિલ્ટર ભરાયેલું તો નથી? હું જોઈ રહ્યો છું કે તમે ઘણા પ્રશ્નો ધરાવો છો. ચિંતા કરશો નહીં, હું એક એક કરીને તમારા પ્રશ્નોના જવાબ આપીશ. BS6 અને ભલામણ કરાયેલા એન્જિન ઓઇલ સિવાયના ઉચ્ચ સલ્ફર ધરાવે છે. ઉચ્ચ સલ્ફર વસ્તુઓ LNT કેટાલિક કન્વર્ટરમાં ભરાવાનું શરૂ કરશે, જે એન્જિન અને એમિશન સિસ્ટમને નુકસાનમાં પરિણમે છે. તેથી કૃપા કરીને BS6 ડીઝલ ફ્યુઅલનો ઉપયોગ કરવાની કાળજી રાખો અને અમારા ડીલરને ત્યાં તમારા વાહનની નિયમિત સર્વિસ કરાવો. ચાલો હું તમને DPD વિશે સમજાવું. DPDને અવરોધતા પાર્ટિક્યુલેટ મેટર ડ્રાઇવિંગની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. DPDનો અવરોધ એ ડાઉનહિલ ડ્રાઇવિંગ, ધીમા ડ્રાઇવિંગની પરિસ્થિતિઓ અથવા લાંબા સમય સુધી વાહનને નિષ્ક્રિય સ્થિતિમાં રાખવાની ઉચ્ચ પ્રમાણ ધરાવે છે. DPDનું ક્લોગિંગ હાઈવે
અને અપહિલ ડ્રાઇવિંગ સ્થિતિઓમાં નીચું હોય છે. ડીપીડી ક્લોક થઈ જાય તેવા કિસ્સામાં ઓપરેટર રીજનરેશન જરૂરી થઈ જશે અને ગ્રાહક દ્વારા કરવાનું રહેશે. BS6 ઇસુઝુ વાહન ડીપીડી ક્લોકની દેખરેખ માટેના સેન્સર્સથી સજ્જ છે. જ્યારે ચોક્કસ સીમામાં ડીપીડી ક્લોક થઈ જાય છે, એન્જિન કંટ્રોલ મોડ્યુલ માહિતી પ્રાપ્ત થાય છે અને તે ડીપીડીની ઉષ્ણતાને વધારવા માટે કમ્બન્શન ચેમ્બરમાં પ્રવેશતા એર ફ્યુઅલ મિશ્રણને નિયંત્રિત કરશે. એક્ઝોસ્ટ ગેસની ઉષ્ણતાને લીધે પીએમ ડીપીડીની અંદર બળશે અને ફિલ્ટર સાફ થશે. આને ઓટોમેટિક રીજનરેશન કહે છે, જે ECM દ્વારા કરવામાં આવે છે. ECM માત્ર ત્યારે જ ઓટોમેટિક રીજનરેશન કરવા સક્ષમ હોય છે જ્યારે ડ્રાઇવિંગ સ્થિતિઓ પૂરી કરવામાં આવે, અપહિલ અથવા હાઈવે પર ડ્રાઇવિંગ. જો તમે લોકો મોટે ભાગે શહેરની ટ્રાફિક સ્થિતિઓમાં ડ્રાઇવ કરતા હો તો પછી ઓટોમેટિક રીજનરેશન ન થાય તેમ બની શકે છે. આવું જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં ડીપીડી ચેતવણી લેમ્પ ચમકવા માંડીને ડ્રાઈવરને ઓપરેટર રીજનરેશન કરવાની માહિતી આપે છે ત્યારે થાય છે. બ્લિંકિંગની ગતિ પ્રતિ સેકન્ડ 1 વખતની હોય છે. જો તમે ઓપરેટર રીજનરેશન કરતા નથી અને ડ્રાઈવ કરવાનું ચાલુ રાખો છો તો ડીપીડી લેમ્પ ખૂબ ઝડપથી ચમકવાનું ચાલુ થશે. તમારે તાત્કાલિક ઓપરેટર રીજનરેશન કરવું પડશે. બ્લિંકિંગ ગતિ પ્રતિ સેકન્ડ 3 વખતની છે. ડીપીડી લેમ્પની ચેતવણીને અવગણવી અને ડ્રાઈવ કરવાનું ચાલુ રાખવાથી ડીપીડીના સંપૂર્ણ ક્લોગિંગમાં પરિણમે છે. આ એન્જિન અને એમિશન સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડે છે અને ક્યારેક વાહનના બ્રેકડાઉન તરફ દોરી જાય છે. MIL માલ ફંક્શન ઇન્ડિકેટર લેમ્પ અને ડીપીડી ચેતવણી લેમ્પ ચાલુ થઈ જશે. જ્યારે બંને લેમ્પ ચાલુ થઈ જાય, ઓપરેટર રીજનરેશન સંભવ નથી. વધુ મરમ્મતો માટે કૃપા કરી તમારા ઇસુઝુ ડીલરનો સંપર્ક કરો. ઓપરેટર રીજનરેશન શું છે? શું એ ખૂબ મુશ્કેલ છે? તેને કેવી રીતે કરવામાં આવે છે? ઓપરેટર રીજનરેશન. હું ઓપરેટર રીજનરેશન પ્રક્રિયા સમજાવીશ. તે મુશ્કેલ નથી. તે ચોક્કસ પદ્ધતિથી ડ્રાઇવિંગ દ્વારા કરવામાં આવે છે. જ્યારે પણ ડીપીડી લેમ્પ બ્લિંક થવાનું શરૂ થાય, જ્યારે ડીપીડી લેમ્પ બ્લિંક થવાની શરૂઆત છે ધીમેથી, ત્યારે ઓપરેટર રીજનરેશન કરવા માટે આ સાદી સૂચનાઓને અનુસરો. વાહનને 70 કિલોમીટર કલાકથી વધુની સતત ગતિએ ચલાવો. જ્યારે એન્જિન કુલન્ટ તાપમાન, વાહનની ગતિ અને અન્ય સ્થિતિઓ પૂરી પડે ત્યારે ડીપીડી રીજનરેશન શરૂ થાય છે. ડીપીડી લેમ્પ બ્લિંક થવાનું બંધ થાય છે અને ચાલુ રહે છે. આ સૂચક છે કે રીજનરેશન શરૂ થઈ ગયું છે. એક વખત ડીપીડી લેમ્પ બંધ થઈ જાય પછી રીજનરેશન પૂર્ણ થઈ ગયું છે અને ટ્રેપ થયેલા પીએમ બળી ચૂક્યા છે. ડીપીડી સાફ છે. મહત્વના મુદ્દાઓ. જો બધી શરતોને પૂરી પાડવામાં આવે તો ડીપીડી રીજનરેશન પ્રક્રિયા પૂર્ણ થવા અંદાજે 15 મિનિટનો સમય લે તેમ બની શકે છે. 70 કિલોમીટર કલાક એ સરખામણીમાં ઉચ્ચ ગતિ છે. કૃપા કરી માર્ગ સલામતી નિયમોની મહત્તમ કાળજી રાખો. તમે વાહનની સલામતી અને અન્ય માર્ગ વપરાશકર્તાઓ માટે જવાબદાર છો. જો તમે એન્જિનને બંધ કર્યા વિના ટ્રાફિક સિગ્નલમાં અટકવાની જેમ અધવચ્ચેથી અટકી જાવ છો તો રીજનરેશન પ્રક્રિયા અટકતી નથી. રીજનરેશન દરમિયાન નિષ્ક્રિય ગતિ વધશે અને અસ્થાયી રીતે સફેદ ધુમાડો ઉત્સર્જિત થાય તેમ બની શકે છે. આ સામાન્ય છે. જો તમે એન્જિનને સ્વિચ ઓફ કરવા દ્વારા વચ્ચેથી રીજનરેશન બંધ કરો છો તેવા કિસ્સામાં ડીપીડી લેમ્પ બંધ થઈ જશે, પરંતુ ડીપીડી લેમ્પ ફરીથી ચમકવાનો શરૂ થશે. હવે પછી જ્યારે કુલન્ટ તાપમાન ગરમ થશે. પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ઓપરેટર રીજનરેશન ફરીથી હાથ ધરો. રીજનરેશન પ્રક્રિયા દરમિયાન એન્જિન કંટ્રોલ મોડ્યુલ કમ્બન્શન પછી ઓછી માત્રામાં ડીઝલ ફ્યુઅલને કમ્પ્રેશન ચેમ્બરની અંદર ઇન્જેક્ટ કરે છે. આ ફ્યુઅલનો ઉપયોગ ડીપીડીની અંદરની બાજુએ પીએમને બાળવા માટે કરવામાં આવે છે. આ ડીઝલની કેટલીક માત્રા ધીમે ધીમે એન્જિન ઓઇલની સાથે મિશ્રિત થશે, જે સમય જતાં ધીમે ધીમે એન્જિન ઓઇલના સ્તરમાં વધારામાં પરિણમશે. એન્જિન ઓઇલમાં વધારો એ માલ ફંક્શન નથી. જ્યારે ડીપ સ્ટિક પર ઓઇલનું સ્તર ક્રોસ ચિહ્ન પર પહોંચે ત્યારે કૃપા કરી એન્જિન ઓઇલને રિપ્લેસ કરાવો. સમજવા માટેના મુખ્ય મુદ્દાઓ. BS6 સિવાય
અન્ય ડીઝલ ફ્યુઅલનો ઉપયોગ ન કરો. કોઈ પણ બિન ભલામણયુક્ત એન્જિન ઓઇલનો ઉપયોગ ન કરો. જ્યારે પણ ડીપીડી લેમ્પ ચમકવાનો શરૂ થાય ત્યારે પ્રક્રિયા અનુસાર ઓપરેટર રીજનરેશન હાથ ધરો. નિયમિત અંતરાલ પર તમારા વાહનની સર્વિસ ઇસુઝુ ડીલર દ્વારા કરાવો. એન્જિન ઓઇલ સ્તર પર નજર રાખો. જો ઓઇલનું સ્તર વધી જાય તો સામાન્ય જાળવણીના ભાગરૂપે ઇસુઝુ ડીલરને ત્યાં ઓઇલને રિપ્લેસ કરાવો. વધુ માહિતી માટે માલિકની માર્ગદર્શિકાનો સંદર્ભ લો અથવા ઇસુઝુ ડીલરનો સંપર્ક કરો. બધી જ માહિતી માટે આપનો ખૂબ આભાર. ઇસુઝુ BS6 વાહન ખરીદવાનું પસંદ કરીને હું વધુ સ્વચ્છ, હરિત અને સલામત પર્યાવરણની રચના પ્રત્યે મારા યોગદાનમાં મને ગર્વની લાગણી થાય છે. આપનો આભાર.